ઉમરપાડાની ધાણાવડ તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દીપિકાબેન રામસિંહભાઈ વસાવાનો વિજય થતા પુનઃ ભાજપનો ભગવો લહેરાયો છે। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની ગણાવડ તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દીપિકાબેન રામસિંહભાઈ વસાવાઓને 1912 મત અને આપના ગંગાબેન શૈલેષભાઈ વસાવાને 818 માં અને કોંગ્રેસના રીનાબેન દીપકભાઈ વસાવાને 179 મત મળ્યા। ભાજપના ઉમેદવારની જીત થતાં ભાજપના નેતાઓ, પદાધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને ડીજેના તાલે તાલુકા પંચાયતમાં જીતની રેલી કાઢી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। ગણાવડ 4ની પેટા ચૂંટણીમાં અમારા લોકપ્રિય ઉમેદવાર દીપિકાબેન રામસિંહભાઈ વસાવાનો 1094 વોટથી ભવ્ય વિજય થયો છે। તો આ પ્રસંગે ઋષિતુલ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સુરત જિલ્લાના ભાજપા પ્રમુખ ભરતભાઈ રાઠોડ સાહેબ અને 156 માંગરોળ ઉમરપાડાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ તેમજ સમગ્ર ઉમરપાડા અને સુરત જિલ્લાના અને તમામ ગણાવડના મતદારોનો આ પ્રસંગ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આગામી ચૂંટણી છે 7 મહિના પછી, 8 મહિના પછી તાલુકા અને જિલ્લાની, એ પણ અમે 100% ભાજપ જ જીતવાનો છે એવો અમારા મતદારોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે અને અમારા સુશાસનમાં એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો એમના 100% એમના વિશ્વાસ પર ખરા ઉતારીશું અને દીપિકાબેન ગામના બૂથોના તમામ વિકાસના કામો કરશે એવી ખાતરી ભાજપના પ્રમુખ તરીકે હું અમિત વસાવા આપું છું।